કચ્છના રાપરમાં ભારે વરસાદથી પુલ તૂટ્યો છે। સુવઈ ગવરી પરને જોડતો પુલ તૂટી ગયો છે। પાણીના પ્રવાહમાં પુલ ધોવાઈ જતા અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા। રાપરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અને આ વરસાદ જાણે કે આફત બનીને વરસ્યો હોય તે પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। જનજીવન ખોરવાયું છે, જનજીવન પ્રભાવિત થયું છે અને હવે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે। તો વાત કચ્છની। કચ્છમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા વરસી રહ્યા છે। રાપરમાં એક રાતમાં સાંવેલાધાર 10 ઇંચ વરસાદ ખાબક્યો। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળભરાવની સ્થિતિ છે। ગાંધીધામ અંજારમાં અવિરત 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। ભુજ, ભચાઉ અને લખપતમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો। નખત્રાણામાં 2 ઇંચ, અબડાસા, મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ભચાઉ રાપર માર્ગ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી સર્જાઈ છે। આજે પણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો કચ્છમાં ધોધમાર વરસાદે નુકસાની વેરી છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। યક્ષનો મેળો શરૂ થાય તે પહેલા જ લોકોના હાલ બેહાલ થયા છે। ભારે પવન અને વરસાદને કારણે મેળાની તૈયારીઓ પર જાણે કે પાણી જ ફરી વળ્યું। ભારે પવન ફૂંકાતા ખાણીપીણીના સ્ટોલ જમીનદોસ્ત થયા। હજુ પણ જિલ્લામાં રેડ એલર્ટને પગલે યક્ષનો મેળો 2 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે। તો જે પ્રકારે ભારે પવનને કારણે અહીંયા જે ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા તે પણ જમીનદોસ્ત થયા છે। મંડપો બાંધવામાં આવ્યા હતા તે પણ ભારે પવનમાં નીચે પડી ગયા છે। કચ્છમાં આ પ્રકારની જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બીજી બાજુ અનેક જગ્યાએ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। યક્ષના મેળાની જે તૈયારીઓ ચાલી રહી હતી તે તમામ તૈયારીઓ હવે પાણીમાં ગરકાવ થઈ। કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે ગાંધીધામ પાણી જ પાણી જોવા મળ્યું છે। ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। રેલવે સ્ટેશન આસપાસ પાણી ભરાતા પ્રવાસીઓને ભારે હાલાકી સર્જાઈ રહી છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। પાણી ભરાતા લોકો પોતાના વાહનો છે તે આ ભરાયેલા પાણીમાંથી નીકાળવા મજબૂર બન્યા છે। અનેક લોકોના વાહનો બંધ પડી જાય તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ। કચ્છના ભુજમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। ભુજનો બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા બસ સેવાની અસર પહોંચી છે। બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થવું પણ હવે લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાયા બાદ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કચ્છના ભુજના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ સર્જાઈ। સંવાદદાતા જગદીશ ફોન લાઈન પર જોડાયા છે। જગદીશ, ભુજમાં ભારે વરસાદ પછી બસ સ્ટેશન વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે, શું સ્થિતિ? જી, હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા 24 કલાકથી મેઘતાંડવ કચ્છમાં વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો ભુજ બસ સ્ટેશન બેટમાં ફેરવાયું છે, જ્યારે કચ્છનું સફેદ રણ ધોરડો પણ બેટમાં ફેરવાયું છે। રાપરમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે હવે ભારે વરસાદથી અહીંયા અનેક જગ્યાએ પાણી ભરાયા છે, અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે।